સમય જતા દેવતાઓ આ કૈલાસ ઉપર આવી અને કાર્તિકેયની માંગ કરી છે. માં પાર્વતીને કહેવું કે હે માં, તમારા દીકરાને અમને સોંપ. માં પાર્વતીને મમતા આડી આવી. હું ઘણી વાર કહું કે કોઈ પણ દીકરાની તમે માંગ કરો ને એટલે સર્વપ્રથમ માં ના પાડશે. દેવતાઓએ આવી અને કાર્તિકેયની માગણી કરી અને માતાજીએ ના પાડી છે. તમે શા માટે લઈ જવા માંગો? બોલે યુદ્ધ માટે. એમાં તારકાસુરના યુદ્ધ માટે કાર્તિકેયને તમે અમને ઘડીક આપો એટલે કાર્તિક યુદ્ધ કરે અને તારકાસુરને પરાસ્ત કરે. વળી પાછા અમે ત્યારે માએ કીધું ક્યાં તારકાસુર અને ક્યાં મારો નાનો? પાર્વતીને કીધું પાર્વતી મારી આજ્ઞા છે. આપણા દીકરા કાર્તિકેય દેવોને સોંપ. પાર્વતી દલીલ કરે છે કે મહારાજ, તારકાસુરની આપણને ખબર છે કેટલો બધો ભયંકર છે. ભગવાન શિવ કહે છે કે એક ઉંમરમાં નાનો છે, બાકી કેવડો છે એ ખબર નથી. માં હે પાર્વતી સાંભળ, આપણા દીકરાથી તારકાસુરનો વધ થઈ, સોંપી દો. અને જેવો દીકરાને સોંપાણો દેવતાઓ રાજી થયા. પાર્વતીએ પોતાના દીકરાને સમાજને સોંપી દીધો.